તારે સોઈ સંત કહેવાય. તરણ હારે છે અને તારણ હારે છે, પણ ભીતર જાયગા અને નાદ વાયગા લિંગ વાસનાના જે પોતાને શરીર સમજે છે એ જે ભીતર જાગી ગયો છે, જેનો નાદ વાગી ગયો છે અંદર, એને દેહાધ્યાસ હોતો નથી. આપ તરે ઓરન કો તારે સોઈ સંત કહેવાય. લગભગ એમ કે અશુભ કર્મ ન કરાય પણ શુભ તો કરાય. પણ આ ભક્તિ યોગમાં આવ્યું કે જેને શુભ અને અશુભ બે કર્મનો ત્યાગ કર્યો છે. પરમાત્મામાં મને દેવું અને પરમાત્માની અંદર બુદ્ધિ પણ આપવી. નહીંતર મનનું કામ છે 10 ઇન્દ્રિયોમાં રમમાણ કરવાનું. ગો ગો ચર જहाँ લગી મન જાય, સો સબ માયા જાને ભાઈ. એ લક્ષ્મણ ગુરુ રાજાને કહે છે, લક્ષ્મણને કહે છે, આ ઇન્દ્રિયોના દ્વારથી જ્યાં જ્યાં મન ધોળાધોળી કરે છે, હે ભાઈ તું એને માયા જાણ. પણ આપણે તો મન ભગવાનમાં રાખવું. સંસારમાં સરતો રેવે મન પ્રભુની પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. મારું મંડું છે મનમોહનમાં, હવે મને ગમતું નથી ભુવનમાં. 14 લોકમાં ક્યાંય એને ગોઠે નહીં. સ્વામી ભજનમાં ગાયું છે, મનડું મોહીને રહ્યું છે મોહનની મોહનીએ. મનડું મોહીને રહ્યું છે મોહનની મોહનીએ. ચંચળ ચિતડું ચડે નહીં હવે બીજે ક્યાં આવ્યો, સુંદર વર સાંભળ્યો. ચંચળ ચિતડું છે હવે ક્યાંય ચડે નહીં. ચિત્તમાં ઝટકી લાગવી જોઈએ, પણ મન ને બુદ્ધિની વાત. બુદ્ધિમાં નિશ્ચયાત્મક શક્તિ જેની છે એમાં જ બુદ્ધિ રાખવાની છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. નથી નિશ્ચય એકાંતે આમાં કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહે. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા. જબ લગી કાયા તબ લગી માયા. નામ નિશ્ચય નહીં ભાઈ, નક્કી નથી તો કાંઈ નથી. અને આ નામ નક્કી છે તો બધું છે. તમારી તમામ ક્રિયા હારે તમારું નામ જોઈન્ટ થાય છે. વચમાંથી આ ઇન્દ્રિયોનો લબાસો નીકળી જાય છે. શૈલેષભાઈની આંખ જોવે છે એમ કોઈ ન કહે. શૈલેષભાઈ જોવે છે, આંખ હોય નીકળી ગઈ. શૈલેષભાઈના કાન કથા સાંભળવા ગયા છે એમ ન કહે. શૈલેષભાઈ કથા સાંભળવા ગયા છે, કાન નીકળી ગયા. શૈલેષભાઈ નાક ઊંઘે છે એમ ન કહે. શૈલેષભાઈ ઊંઘે છે, વચ્ચેથી નાક નીકળી ગયા. ભજનક ટાંકીએ કાંઈ વાંધો નહીં, નાક નીકળી ગયું વચ્ચેથી. સીધી ક્રિયા નામ તમારે કાયા મળે નહીં, કરો છો કામ તમામ. કેદી સમજશો આ વાતને કે નામને કાયા નથી અને બધી કામ કરે છે. નામ જ બોલે, નામ બોલાવે, સામા બોલે નામ.
નામ તો નવખંડમાં રહ્યું અને મળદું એક મસાણે ગયું. નામ જ બોલે, નામ બોલાવે, સામા બોલે નામ. નામ તમારે કાયા મળે નહીં, કરો છો કામ તમામ. પગ હાલે છે એ ભૂલ કરતા નહીં, નામ હાલે છે. નામ ન ફરે પંખી, નામ ન ફરે. આ પગ અને પાખ વિનાનો પંખી નામ ન ફરે. નામે નિવેડો છે ભાઈ. એ કરીને મારે પગ દુખે પણ પગ દુખે કરીને સીધું કામ કરો છો. તમારી વિચારધારા છે, તમારું જે સોચવું છે એ જ પ્રગટ થાય છે, બીજું કાંઈ નહીં. બધી વસ્તુ પ્રવાહિત છે, એમાં તમે સાક્ષી પણ ખંડિત શું કામ કરો છો? સાક્ષી છે મારું નામ, ચોખ્ખું કોઈ દે છે કે સાક્ષી છે મારું નામ, તો એ ભાન નથી પડતી. ક્યાં ના બાવડું દબાવ્યા કરે છે, બાવડું દબાવ્યા કરે છે. એટલે પણ આ લેતી દેતીનું કામ નામ કરે છે, તો બાવડા છે ને દુખે છે. માર તો દ્વેષ કરવો પડે છે, વરસાદ છૂટી એમ છે. એ ચાઈને બે કરવું. જે આ પંચાયત કરે કે તું વાંકો ની સુલે તો તેરા હા, પણ મારે તો દ્વેષ કરવો પડે ને આ શરીર છૂટી જાય એમ છે. એટલે કરવા પડે દ્વેષ. કીધો ને દ્વેષ તો સવાર, પણ દ્વેષનો સવાર થાય તો દ્વેષ થઈ જાય. અદ્વૈત ભાઈ તો આપમાં યાર જોડો અદ્વૈત બ્રહ્મ છે. તો આપણે એના જ અવસ્થિત આપણે ન બોલીએ કે આપણે અદ્વૈત છે. અદ્વૈત જેમાં દ્વૈત નથી. સવારે મોરે બાપુ બોલ્યા કે કૃષ્ણ બધુંય છે એ કહે છે ગીતાજીમાં, એ કૃષ્ણ જ બધું છે, કૃષ્ણ સિવાય કાંઈ નથી. તો કૃષ્ણ હોઈ ગયા ને તને સપનું આવ્યું, એ હોઈ ગયા તને સપનું આવ્યું. ત્યારે કૃષ્ણ કઈ ભાન ન રહી કે એક પછી એક પોતાના કક્ષમાંથી બધી પટરાણીઓ આવી મારી પાસે અને મારે પગ દાબવા માંડી, કોઈ વીજળો નાખવા માંડી. જાયગા તે ખબર પડી કે ઓહો, આમ આપણે કઈ ખરા કે કીર્તિભાઈ તું મધુબેન ખરો તો કે હા. તે કાંઈ જોઈ મધુનો અવાજ તો પછી એવું ન નીકળે. સપનામાં મધુ પોતે જ બને. સપનામાં એકનો અનેક થયો, સપનું મટતા તે એક રહ્યો. મને કોઈ સપનાની વાત કરવી નહીં, મહેરબાની. ના તમે ખાલી વાત કરો ને વાંધો નહીં, અમારે કઈ નહીં કરવાની. હા, મને કોઈ નહીં કરવાનું સપના. ઓય બાપા, સપનાની વાત કરતો કરીશ તો જે જો આવ્યા હોય. મારે સપનામાં કેટલા આવ્યા હતા તો હવે નથી મેં બીજે દિવસે બુધવાર હતો, કાલે બુધવાર થાય ને, કુદરતી એ લોકો આવ્યા બધા. મેં કાલ બધા હંપીને આવ્યા હતા મારા સપનામાં, તો અમને કાંઈ ખબર નથી. ઓય બાપા, તો આ સપનામાં 7 જણા કોણ આવ્યા? બાપાને પૂછ્યું, કુદરતી બાપા હાજર થયા. બે બાપા આ 7 જણા હાજર છે અને કાલ સપનામાં આવ્યા અને મેં એને કીધું હાથે હંપીને આવ્યા હતા. હા,
માર દે કાંતો માર દે. પાછું યાદ કરાવી દીધું ઈ છે. હવે મયુરને દુખતો હતો, આજ તો મારા ભાઈબંધ બન્યા છે તો એ લોકો ના પાડે છે બાપા. તો એ સપનામાં 7 જણા કોણ થયા મને કે તો થયો. તો મેં કીધું હું જાગી જાઉં છું તો ગોધિયાનો અવાજ કાઢી શકતો નથી, મારા વિનુનો અવાજ કાઢી શકતો નથી, કીર્તિનો અવાજ કાઢી નહીં શકતો, મારા ભૂપલાનો અવાજ કાઢતો નથી. સપનામાં બધાયના અવાજ નીકળે તો એ કઈ રીતે નીકળે? એ નામની કાયા થાય છે ને એટલે તમને બધી ખબર પડી જશે. નામે નિવેડો છે ઘટમાં મઠમાં અને પટમાં. નિરાત નામે કિયા નિવેડા. ઘટ એટલે આ શરીર, મઠ એટલે આ મકાન અને પટ એટલે મેદાન. નિરાત નામે કિયા નિવેડા. ઘટ મઠ પટ પરખાયા. બાબા કાયદેસર અવાજ નીકળે બોલો, અને આમ અવાજ કાઢતા આપણને આવડતો નથી. નહીંતર તમને ફોન કરું તો તમને ખબર પડી કે અરુણભાઈ જ બોલે છે, પણ તમારો અવાજ જ કાઢું તો તમને ખબર પડે કે કોણ બોલે છે. પાછું બોલવાવાળું એક જ છે. હા, એટલે ભજનમાં ગાયું શંકરે કે સપનામાં એકનો અનેક થયો, સપનું મટતા તે એક રહ્યો. મોરારી બાપુએ સ્વિટ્ઝરલેન્ડમાં બેઠા છે એટલે અહીંયા એને આજે વાત કરી હતી કે ભગવાન ગીતાજીમાં કહે છે કે આ વિશ્વમાં જે કાંઈ છે એ હેરનું હું જ છું. તો કૃષ્ણને સપનું આવ્યું ત્યારે એમાં તો એને કેટલાય મળ્યા. તો કૃષ્ણ જાગ્યા ત્યારે કોઈ નહોતું એટલે કૃષ્ણ જરાક મુસ્કાણા. એટલે સદભામાં પૈસાવાળાની છોડી છે એને કીધું કે કમળ નયન તમે કેમ હસો છો? તો કે સદભામાં આજે મને સપનું આવ્યું અને સપનામાં હું તો કેટલાયની એને વાતો કરી અને જ્યાં જાગી ગયો ત્યાં એ કોઈ નમરે. એટલે કે સપનામાં ભગવાન કૃષ્ણ એક જ છે અને એ અનેક બહેનો છે. સંતોનું જીવન એટલે કારણ કે સપ્તમે સબ મોહી મય જગ દેખા. મારા મય જગતને જેને જોયું મોતે અધિક સંત કરી લેખા. મારા કરતાં સંતને અધિક લેખો. તો એ બાપા મેં કીધું મને એમ કેમ કહે છે કે તારી ઘરે કારતક વદ અમાસ એ દિવાળી, આસો વદ અમાસ એ દિવાળી અને કારતક સુદ એકમ 365 દિવસમાં એક જ જણો તારી આવશે. એક આવત ને એક જાવત. તો આજે જ શૈલેષભાઈ આવ્યા, વિનુભાઈ આવ્યા, કીર્તિભાઈ આવ્યા, ભૂપેન્દ્રભાઈ આવ્યા, આ જીતનભાઈ આવ્યા, ગોધન ભગવાન આવ્યા. બાપા તો એમ કહેતા હતા કે 365 દિવસમાં તારે ત્યાં એક જ જણો આવશે. તો બીજે દિવસે 13 જણા આવ્યા હતા. મેન બાપા મારી ઘરે 13 જણા આવ્યા હતા. ઘરવાળાનો ફોન આવ્યો, સ્વામિનારાયણ ક્યારે આવો છો? સ્વામિનારાયણ ક્યારે આવો છો? બોલ બોલો. કુદરતી થયું એવું કે બાપા બુધવાર હતો એટલે અહીંયા આવ્યા હતા અને 13 જણાને મેં ભેગા કર્યા.
બાપા કે આ કાંઈ છે આજે કાંઈ છે નહીં, આ નક્કી કરવાનું છે એક 13માં એક કેમ છે એ નક્કી કરવાનું છે. આખા વિશ્વમાં તો મને કીધું છે કે એક જ આવે છે ને એક જાય છે. મને કાંઈ ફળફળાદી ફ્રીજમાં પડ્યા છે, મેં કેરું છે લાવો હોય કે એટલે હવે ત્યારે બે જવાનું રાખ્યું કેરું. આ શું છે તો કે કેરું, આ શું છે તો કે કેરું, આ શું છે તો કેરું. છે જોયું હાઈકેટી. હવે આવું શું પૂછો, હાઈકેટી જોયું હોય ને બીજું શું જોયું. તારે કાંઈ પેલું ઓરના આમાં લવાર કૂટવા નથી, હું કહું એનો જવાબ દે. હાઈકેટી કેટલી આંખ છે ને 13 દૂ 26 આંખ. કેટલા 26 છે 13 છે કે એક છે? કેરું એક છે, 13 જણા છે અને 26 આંખ છે. તો 26 આંખે 13 જણામાં ન્યાય મળ્યો કે એક કેરું છે. એનો અર્થ એ થયો કે 26 આંખમાં 13 જણામાં જોવાવાળો એક. એવા આખા વિશ્વમાં એક. મેં કાંઈ તને ગાંગલી ભક્તિ નથી શીખવાડી, પાકે પાયે મારી ભક્તિ છે. 365 એક જ જણો આવે તો અહીંયા બીજો આવે નહીં, એટલે કોઈને આવે ને અહીંયાથી આવે ને પગે લાગે ને કે આવો બસ, બાકી એના વગર હાલે નહીં ને એની પાછળ જવું ને એના મૂત્ર દીવા કરવાની કાંઈ નહીં. હવે આપણે ભાઈને કહીએ કે તમારી અમૃત ભરેલી વાણીનો આસ્વાદ ચખાડે. ચા થઈ ગઈ છે. હા આપણે પેલા ત્યાં સુધી ચા આવે